दास जी महाराज की सर्व संतन के सर्व देवन के कैवल शक्र की कायम पंथ की ज्ञान संप्रदाय की भाल तिलक के पंचम स्वसंवेद की जगास्थान की कथा प्राणम समय का सात कैवल जय कैवल अंशो सात कैवल साम्रत भुलाता सदेह गेह नहीं पावा जाहि घर से प्रथम ही अंश आवा सोही घर पावन चाहिए को आप निज सतगुरु संगे करहो मेलाप अनंत ब्रह्मांडाधीश सकर्ता सतकैवल नाम महाद सजान जान स्वरूप ने अनंत न्यायो द्वारा प्रत्यक्ष प्रमाण थी प्रतिपादन करावी आपनार परम श्रेष्ठ परम विशेष विश्वना तारणहार अनंत विभूषित सकर्ताना परम विशेषांश परम कृपाळु भगवान करुणा सागर विश्वभरना मनुष्य देहधारी चैतन्य जीवात्माओने संबोधीने ज्ञान उपदेश करता अलौकिक अमृतमय वाणी द्वारा स्वरचित ससमवेद ग्रंथने विषय कहे बुलात सदेह गेह नहीं पावा जाहि घर से प्रथम ही अंश आवा। उपास्थित धर्म विलासी सज्जन मल्लाना क्रमांक प्रमाणे आजे 8मा दिवसनी कथा महल्लानु नाम तलाव फळिયું। सज्जन कथानो विषय आपणो सत्समवेदनो सूत्र सळंग रूप छे। गई काले कथा में आपणे सांभळ्युं के जगत नियंताए जीवनु सर्जन कर्युं नथी, एणे अंश निर्माण कर्यो अंश अने अंशनी साथे साथे अनेक विध पदार्थों की रचना करी। एक जग्याए कोई प्रतिवादी प्रश्न कर्यो भगवान करुणा सागर ने कि कैवल ने तो कोई पदार्थ कामनो छे नहीं, तो आ बधा विविध पदार्थों केम बनाया एने? जवाब आप्यो दयाळुए कि विविध पदार्थों बनावानुं कारण अंशों ने आंख खोलवा अने मौज माणवा। सज्जन आपड़ा बधाने मौज माणवानी तो आवड़े ज, अनेक प्रकारनी मौज माणी आपणे। एमां लगभग आपणी बधी मौज कर्ताथी विमुख होय छे। कोक झवरलो करता अभिमुख थईने मौज माणतो हशे, पण मौज माणीए छे। रही जाए छे बाकी आंख खोलवानो। सज्जन आंख खोलवी एटले शुं? आ कैवलना कृतमांथी कोई पण पदार्थनो उपभोग करो, पण ए उपभोग करती वखते एटलू याद करो, हे प्रभु
તે કેવી રીતે આ રચના કરી? અમારી બુદ્ધિ કોઈ કામ કરતી નથી અને તે અમારા શુભાશુભ કર્મને જોયા વગર અમારા માટે અનેકવિધ પદાર્થોની રચના કરી. સજ્જન, કૈવલના બનાવેલા પદાર્થો આપણા માટે જ છે. ભગવાન કરુણા સાગરે સક્ર ચિંતામણીમાં લખ્યું કે તમામ પદાર્થો તમારા માટે છે. તિનમે નહીં અટકાઓ, વિવિધ પદાર્થો ભુક્તમાન કરો, તમને રોકું નહીં. પણ પદાર્થનો ઉપભોગ કરતા પહેલા બે વાતનો ખ્યાલ રાખવાનો. એક તો એના ઉપર આપણો હક છે કે કેમ, અને બીજો એ ખ્યાલ રાખવાનો કે એ પદાર્થ મારી પ્રકૃતિને અનુકૂળ છે કે કેમ. આ બે વાતનો ખ્યાલ રાખીને કૈવલે યોની વાર જે પદાર્થો નક્કી કર્યા એ ભોગવવામાં કોઈ પાપ નથી, દોષ નથી. સજ્જન, પણ આ સમજ ન હોય. તમને એક દાખલો આપો. 500 વર્ષ પહેલાનો ઇતિહાસ બનેલો છે. કાશીની અંદર કબીર સાહેબ થયા. કબીર સાહેબ આપણે કરુણાસાગર ભગવાન સારસામાં થયા. આપણી ગુરુગાજી સારસાપુરી, એમ કાશી પણ એક પુરી જ છે. આપણી ભારતીય સંસ્કૃતિની જે 7 પુરી, 4 ધામ, 7 પુરી, 12 જ્યોતિર્લિંગ, આ ભારતીય સંસ્કૃતિમાં આવે. આપણે તો આપણા સંપ્રદાયના વડા થયા એટલે ગુરુગાદી સારસાપુરી આપણી ગાદી સારસાપુરીમાંની, બધી સમાજ માને નહીં. પણ પેલી 7 પુરી તો હિન્દુઓ માત્ર માટે છે અને કાશી એક પુરીમાં ગણાય. કબીર સાહેબ કાશીમાં થયા. એ જ્યારે હયાત હતા ત્યારે એક વખત ત્યાં કાશીમાં એમણે સંત સંમેલન ભળ્યું. બધા જ સંતો ત્યાં આવ્યા. એ વખતના ભગવાને પણ ઉદ્દેશ કર્યો છે એવા 4 યુગના જૂના જોગી ગોરખનાથ પણ આવ્યા. ગોરખનાથ બાપજી એક જગ્યાએ એક પદમાં લખ્યું છે, ગુરુ ગોરખ યુગ ચતુર કે યોગી. બાપજી આ ઉલ્લેખ કર્યો છે. અને ગોરખનાથના ઉપરથી જ એ શહેરનું નામ ગોરખપુર છે, આજે પણ છે. ત્યાં વર્તમાન એટલે અત્યારે એ ગાદીના જે મહંત છે એમનું નામ અવધ્યનાથ છે અને એ સંસદ સભ્ય પણ છે. અત્યારની વાત કરું છું. એ ગુરુ ગોરખનાથ આ કબીર સાહેબને ત્યાં સંત સંમેલનમાં આવ્યા. બધા જ એમની અમાન્યતા જાળવે. વડીલ છે, યોગી છે, ધૂણી તાપવા વાળા છે. જેમ આપણે અહીંયા ઉમરામાં રઘુરામની ધૂણી અત્યારે પણ આપણે પ્રત્યક્ષ જોઈએ અને પૂજીએ છીએ, એમ ગોરખપુરમાં પણ આ ગોરખનાથનો ધૂણો હયાત છે. અને ત્યાં ઓછા નહીં, 1 ટ્રક ભરાયેલો ત્રિશુર રોપેલા છે. ત્રિશુર ને ઓળખો? પેલા બાવા લઈને ફરવા નીકળે છે. ત્રિશુર બાવા ભીખ માગવા કેટલાક ત્રિશુલ લઈને આવે છે. આ શિવજીનું જે ત્રિશુર છે એ જ પણ લોકો લઈને નીકળે છે. એવા 1 ટ્રક ભરાયેલો રોપેલા છે ત્યાં. એટલે એ ગોરખપુરના જે આવા જૂના યોગી એ પણ કાશીમાં આવ્યા. બધા એમની આમંત્રણતા જાળવે. આ ગોરખનાથ મોઢેથી એક સાખી બોલ્યા, તમે બધા બોલતા છો. આ તો સહજ મિલ્યા સો દૂધ બરાબર, મંગ લિયા સો પાણી, ખીચ લિયા સો રક્ત બરાબર, દે ગોરખ કી બાની. આ ગોરખની સાખી છે. બધા સંતો તો હાજ કે ભગવાન એક જગ્યાએ ઉલ્લેખ કર્યો છે, અલ્પ સુનનાર में કોણ લગાવત ખોડ. આ તો આપણો ભારત દેશ એવો છે, ભારતીય સંસ્કૃતિ એવી છે
એટલી વિશાળ દિલવારી છે. જી આયા તે હમ આયા, જી આયા તે હમ આયા, જી આયા તે હમ આયા. બરાબર. ખરું જો ખોટું વિચાર જ નહીં. ગમે તે પેટો હોય એનું લોકોએ સ્વીકારવા જ મળ્યું. કેવી રીતે સ્વીકારે જાણો છો? વચ્ચે એક નાનો દાખલો આપો. એક જગ્યાએ એક રાજાને તો મોટો પ્રસંગ, જબરજસ્ત પ્રસંગ, આખા દેશને તેડેલો. આ પ્રસંગના જે વ્યૂ છે એમાં કોઈ દૂષણ ઘૂસી ના જાય એટલે ચારે બાજુ પોલીસની ગોઠવણ કરી અને દરેકને તમે કોણ છો, શું છો, ઓળખાણ આવ્યા પછી અંદર બેસવા દેવાના. એક એવો કોઈ ગઠિયો ભરાવા આવ્યો, રોક્યો. કોણ છો તમે? કેમ અંદર જાઓ? હું રાણીનો સારો છું. હોય ભાઈ, રાણીનો હારો હોય ખરો? પણ પેલી એટલું સરસ જોરથી ગયું, હું રાણીનો સારો છું. જાઓ જાઓ જાઓ. તો ના કહેવાય, રાણીના હારા ના કહેવાય કે? પણ રાણીનો હારો હોય ખરો? રાજાના હારો તો હોય, રાણીના હારો ના હોય ને. એમ આપણી આ ભારતીય સંસ્કૃતિમાં રાણીના હારાની પણ ગુસ્સા જ કરી. જે આવ્યું તો ગુસ્સા જ કરી. પરદેશનો આવ્યો તો ગુસ્સો, મોમેડનનો આવ્યો તો ગુસ્સો. અરે અહીંના અનેક ઉટપટંગ ઉભા થયા તો એ ઘૂસી ગયા. ગોરખનાથે કહ્યું કે સહેજ મિલ્યા છો દૂધ બરાબર, મંગ लिया सो पानी, खींच लिया सो रक्त बराबर, देख गोरख की बानी. બધાએ તો હા પાડી દીધી, બરાબર છે પ્રભુ, આપનું આ વાક્ય બરાબર છે. પણ કબીર સદગુરુનો અવતાર હતા. અનેક કર્મકાંડને કાઢીને અંશ પદને તારવવા જ એમનો અવતાર હતો. એમણે વિચાર્યું આ ચોપે બરાબર તો નથી, પણ હું જ અવળો કહીશ કે મહારાજ આ ચોપે બરાબર નથી તો પેલી કહેવત સાંભળી છે, વૈરાગીને વાંદરો અવળી એની જાત કે આખો પાસા વાળો નોય આપણી નાત. આ તો હેડવા મળે હુપ કરીને તો કહેવાય નહીં. એટલે કબીર સાહેબ કશું બોલ્યા નહીં. પણ ના, મારે ઓના માટે કંઈક કરવું તો જોઈએ. સત્સંગની સભા પૂરી થઈ પછી સંતોની જમવાની પંગત પડી. બધા લાઈનસર પોતપોતાની કક્ષા પ્રમાણે બેસી ગયા. વ્યવસ્થા ગોઠવેલી, પીરસવા વાળા પીરસે છે. કબીર સાહેબ દોડતા એક કસાઈના ઘેર ગયા. તમે અત્યારે જાઓ તો કબીર ચોરાની આજુબાજુ બધી કસાઈની દુકાનો છે. અને એટલે જ કબીર સાહેબ એક ચોપાઈમાં લખ્યું છે, કબીર તેરી ઝૂંપડી ગલકટે કી પાસ, કરેગા સો ભરેગા ત્યુક ભય ઉદાસ. તું શું ઉદાસ થા? આ તો આપણે હિન્દુઓ એને પવિત્ર પુરી માનીએ છીએ, કાશીને. હું ઘણો વખત રહ્યો છું, મને પૂરો ખ્યાલ છે. આ અહીંના શહેરોમાં, સુરતમાં હશે કે મટન માર્કેટ જુદી હોય, કાશીમાં ગલીએ ગલીએ માંસ માર્કેટ છે. અને બધું ભેગું, કોઈને શોષ જ નહીં ને. આ મોટા મોટા પંડિતો ગંગામાં નાતા આવે અને માછલી લબડાય લઈને ઘેર જાય. ઓનો શોષ એમને છે જ નહીં, મચ્છીનો શોષ એમને છે નહીં. એટલે કબીરના ચોરાની કે એના આશ્રમની આજુબાજુ કસાઈનો ઘર આ જાય છે. કોકને ત્યાં ઉપડી ગયા, પરિચય બધાની સાથે. કારણ કબીર સાહેબે માત્ર હિન્દુને ઉદ્દેશીને લખ્યું એવું નથી. કબીર સાહેબે તો મુસલમાનની જો ખામી હતી તે જાટકણી કાઢી છે. થોડી ઘણી તો બાપજીએ કાઢી છે ને. બાપજી ભગવાન કરુણા સાગરે મુસલમાનોની ક્ષતિઓ બતાવી છે, પણ કબીરે તો લગભગ એમની જાટકણી કાઢી છે. એમની સાથે ગાયો માયો મળેલો, એક માંસનો લોચો લઈને આવ્યા કબીર સાહેબ. અને ગોરખનાથ ત્યાં જમવા બેઠેલા ને, એમની ડીશમાં કે પતરારીમાં મૂકી દીધો. ગોરખનાથ એકદમ ઉભા થઈ ગયા. અરે મટન લાયક રખ દિયા, ये भोजन भ्रष्ट कर दिया, क्या खाने की चीज है? कबीर साहब મૂકીને આગળ જઈને હાથ જોડીને ઉભા રહ્યા, प्रार्थना करता है, हाँ प्रभु खाने की चीज है. कहीं प्राणी खाते हैं, कहीं इंसान भी खाते हैं. માંસને ઘણો પ્રાણી પણ ખાય છે ને કે માણસો ખાય છે કે છે. એવું નથી. આ માંસનો
વ્યવહાર અવળો છે એવું કશું નથી. અનાદિકાળથી વેદ માન્ય આ વાત ચાલે છે. આપણે ગમે તે ફેરવી નાખીએ, પણ વેદની અંદર અજાબલી, મહિષાબલી અને નરબલીની મોટી મોટી વાતો લખેલી છે. અજાબલી એટલે ઓમમાં બકરાને હોમવો, ઓમમાં પાડાને હોમવો, અને ઓમમાં નરબલી, નરબલી એટલે માણસને પણ હોમવો. આ વેદની વાત લખેલી છે. એટલે આ પ્રથા અનાદિકાળથી ચાલે છે. ગોરખનાથ ઉભા થઈ ગયા. कबीर साहब के प्रभु भोजन करिए नहीं, क्यों खड़े हो गए? अरे क्या बस कर दिया? अरे सुनिए, ये तो सहजे आया है, आपने मंगा था नहीं. आ तमे मांग्યું નહોતું, સહેજે આયા તો ખા લીજીએ દૂધ की तरह. પેલી ચોપેમાં બોલાલે ને, સહેજ મિલ્યા સો દૂધ બરાબર, તો દૂધ की तरह ખા લીએ, સહેજે આયા હૈ. શું ખવાય? આ તો યોગી હતા, ભ્રષ્ટ થાય. કબીર કહે છે, યોગી રાજ, આ ના ખાવું હોય તો પેલી ચોપાઈ સુધારો. શું? સહેજ મિલે સો ફેંક દેના, હકકા વાયસો લેના. બોલો, જો ચોપાઈ સુધારવી કે પેલું ખાવું? ના ખવાય. યોગી હતા. સહેજ મિલે સો ફેંક દેના. અરે ભાઈ, આપણે અહીંથી નીકળીને પડે ખોચામાં વર્તાય અને એટલામાં એક થેલીમાં પોટલીઓ ભરીને આવ્યો હોય, મહારાજ તો શું પી લેવાય? કે પી લેવાય? સહેજ મળી એને તો બિચારા ધરી કે પી લેવાય? ના. સહેજ બેલે મિલાસો ફેંક દેના, હકકા હોય સો લેના. એટલે બાપજીનો કહેવાનો આશય, કૈવલ્ય અનંત પદાર્થો બનાવ્યા છે. એ અનંત પદાર્થો આપણા એકલા માટે નથી બનાવ્યા. ભોગવવા વાળા અનંત છે ને, યોનિવાર, દેશવાર, પ્રાંતવાર, એની સાનુકૂળતા હોય છે. ધ્યાન રાખો, એક વસ્તુ એકને દવા રૂપ છે, તો એ જ વસ્તુ બીજાને દર્દ છે. બીજાને દર્દ છે. ઘણી વખત મને અનુભવ થાય, વાસદ પૂનમે પુષ્કળ પબ્લિક આવે અને એમાં તો આજુબાજુના તો મારા લાડવા જમાડે છે. ખેતરોમાંથી સીધા દાંતળું ખેતરોમાં મેળીને આવે. અમારા આસોદર છે અને દાહોલ છે ને બધાય. એને આશ્રમની બહાર જ બીડી ફેંકેલી હોય. હવે છેક નજીક સત્કર બાપજી, મોડું બંધ કરી દેવું પડે. એને ના ગંધાય, બીડિયાને ગંધાય કે પીનારાને તો ગંધાય ને. આપણે ના પીતા હોઈએ તો આપણને તો ઉલટી થાય એવું થઈ જાય. એટલે એક વસ્તુ એકના માટે દવા છે, એ જ વસ્તુ બીજાના માટે દર્દ છે. અને એટલે પેલો હક મેળવો અને પછી આપણી પ્રકૃતિને અનુકૂળ છે કે કેમ એ વાત ધ્યાનમાં રાખો. અને એ રીતે કૈવલ્ય અનંત પદાર્થો બનાવ્યા છે. એ મોજ મારવા વાળા અંશોને આંખ ખોલવા બનાવ્યા છે. એટલે કે છે કે આ જળ પદાર્થો બનાવવાનું કારણ મોજ માણવા અને આંખ ખોલવા. એ નિયંતાએ સૃષ્ટિની રચના કરીને એમાં આપણે મોજમાં પડ્યા છે, આંખ ખોલતા નથી. એ આંખ ખોલવાનો ઉપાય આપણને બાપજી આજે બતાવે છે. એમણે લખ્યું, ભૂલાત સદેહ ગેહ નહીં પાવા. સજ્જન, બહુ સુંદર વ્યાખ્યા બાપજીએ કરી. સત્સમ વેદના ચોથા સ્કંધની આ ચોપાઈ છે. સત્સમ વેદમાં 5 સ્કંધ પદ્યમાં છે અને પછીના 9 સ્કંધ ગદ્યમાં છે. કુલ 14 અંગ છે. એનો સત્સંગવેદનો 14 અંગ છે, પણ 5 પદ્યમાં છે એટલે ચોપાઈ સાખીમાં છે અને બાકીનો 9 વાંચવા માટે ગદ્યમાં છે. આ ચોથા સ્કંધની ચોપાઈ છે. કબૂલત સદે આપણને ઘર ક્યાં મળતું નથી, ઘર પ્રાપ્ત થતું નથી. એનું મૂળ કારણ આપણને ભૂલી ગયા. આપણને ભૂલી ગયા. ભૂલત સદે કેવી રીતે ભૂલી ગયા? એક નાનો દાખલો આપો. ચોમાસાનો દિવસ, કોઈ ગામની અંદર, આ તો તમે બધાએ સાંભળેલો દાખલો, ભણવામાં કદાચ આવી ગયો હશે. થોડીક વણકર લોકોની વસ્તી, વણકર. અને પહેલાના જમાનામાં વણકર લોકો હાળ્યો રાખી અને કાપડ વણતા હતા.
કાપડ હાથે વણતા હતા. ચોમાસામાં બરાબર 7 દિવસ સુધી ખૂબ વરસાદ વરસ્યો. આમનાથી બહાર જવાયું નહીં, પણ ઘરમાં કાપડ વણવાનું ચાલુ રાખ્યું. 7 દિવસ પછી વરસાદ સ્તંભ્યો. પહેલા તો આવું બનતું હતું ને, 7 દિવસની હલી રહેતી હતી. વરસાદ સ્તંભ્યા પછી આ લોકોની પાસે પેલો માલનો સ્ટોક થયો, એટલે 10 જણા ભેગા થઈને કે ચાલો હવે તો નીકળીએ, વેચવા જઈએ, કઈ થોડું પાણી હશે તો હળવા રહીને ઉતરી જઈશ. મેલ્લામાંથી બરાબર 10 જણા 5-5, 10-10, 20-20 તાકા જે માલ તૈયાર થયો હતો એ ગાંહડા માથે બાંધી અને વેચવા નીકળ્યા. જતા જતા એક નદી વચ્ચે આવી. નદી પાણી થોડું ઉતરી ગયેલું, પણ છતાંય હજુ પાણી થોડું વહેતું જોર પકડતું છે. આ લોકો આમ તો ખડતલ, એમણે વિચાર્યું કે આપણે હિંમત રાખી ગાહડા માથે મૂકી અને એકબીજાના આધારે નદી ઉતરી જઈએ. બધા વારા ફરતી એકબીજાના આધારે નીચેનો કપડો ભલે પલળી જાય તો નીચોરી નાખીશું, પણ સામે ઉતરી ગયા. કિનારે બધાએ માલ મૂકી દીધો અને પછી એકબીજાના પોતપોતાના ગમે તે રીતે કપડો નીચોઈને બદલે છે. કપડો બદલ્યા પછી એક જણે પ્રશ્ન કર્યો કે આટલું જોરદાર પાણી હતું, આપણે ઘરેથી 10 જણા નીકળ્યા હતા, એટલે 10-10 થઈએ છીએ કે કોઈ તણાઈ તો નહીં ગયો? એના ઘેર જવાબ આપવો પડશે. તકે ગણી જોઈએ, આમાં કેટલી વાર લાગવાની? એક જણ ગણે છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. એને પોતાને ગણતો નથી. એટલે 9 જ થયા કે છે. ચોક્કસ એક તણાઈ ગયો. એના ઘરના એમ જ કહે છે કે એનો માલ પડાવી લેવા દહાડી મેલ્યો હશે તમે, આપણા ઉપર આવો આક્ષેપ મૂકશે. બીજું કાને એવું ના થાય. તણાયો તો બૂમ ના પાડે, હું ગણું લાય. એને ગણવા મળ્યા તો એ 9 થયા, કારણ કે એને ભૂલી જ જાય છે. બધાએ વારાફરતી ગણ્યું પણ 9 જ થાય છે. નક્કી થયું કે એક માણસ તણાઈ ગયો. એટલામાં થોડુંક ભણેલો ને બુદ્ધિશાળી માણસ ત્યાં આવ્યો. આવીને આ લોકોના ફેસ પેલા ઉદાસીન જોયા, શોકાતુર જોયા. એટલે પેલો કહે છે, કેમ ભાઈ શોકાતુર છો? એક જણે કહ્યું, સાહેબ અમે ઘરેથી 10 જણા કાપડ વેચવા નીકળ્યા હતા, આ નદી ઉતરતો એક તણાઈ ગયો, તમે 9 જ થઈએ છીએ, 10 પૂરા થતા નથી. પેલો બુદ્ધિશાળી હતો, સહેજ નજર મારી તો 10 હતા જ. પેલો કહે છે, તમારો તણાઈ ગયેલો પાછો લાવી આપું તો શું આપો? સાહેબ 1-1 ટાંકો કાપડ આપી દે કે છે. બસ કે છે, તમારા ગોહડા તો રહેવા દો. બધાએ હાથમાં 1-1 ટાંકો તમારામાંથી લઈને ઉભા રહો કે છે, લાઈનસર. પેલો એની પાસે આવી સોટી હતી, લઈને ઉભો રહ્યો. એક જણ આવ્યો, મેલ ટાંકો મેલો, 1 સોટી, બોલ તારા મારે બોલ, 1 તકે 1. બીજો આવ્યો, મેલ ટાંકો, એને બીજી સોટી મારી, બોલ તકે 2. 10 થાય કે ના થાય ભાઈ? થઈ જાય ને. તો કેમ પેલા નતા 10? ગણવા વાળો પોતાને ભૂલી જતો હતો. એ જ રીતે આપણી પરિસ્થિતિ છે. મારે એક મકાન તો ક્યાં છે? શંભુજીના ખૂણા ઉપર છે. 2 તળાવ ફળિયામાં છે. 3 મકાન ક્ષેત્રફાલમાં છે. 2 મકાન અહીં છે, પણ ગણવા વાળો એને ગણતો નથી. આપણે આપણું બધું ગણીએ, આ મારું, તે મારું, ફલાણું મારું, આગલા દીકરા, આ સંપત્તિ, આ નોકરી, આ હોદ્દો, પણ ગણવા વાળો પોતાને ભૂલી જાય છે. એ જ ન્યાય. ભૂલત સદેહ ગેહ નહીં પાવા. પોતાને આપણે ભૂલી ગયા, ચૈતન્ય સ્વરૂપને વિસર્જન પામ્યા, એટલે ઘર મળતું નથી. જે ઘર આપણું વાસ્તવિક નથી એને આપણે આપણું ઘર માની બેઠા છે. સજ્જનો ઘરના 3 પ્રકાર છે. એક આ શરીરને રહેવાનું ઘર, બીજું ચૈતન્ય રહેવાનું ઘર, અને ત્રીજું કૈવલને રહેવાનું ઘર. 3 પ્રકાર છે. જે શરીરને રહેવાનું ઘર છે એ આપણે બનાવ્યું છે.
મકાન આપણે બનાવ્યું, સમય અનુસાર બધા બનાવી લે છે, પણ શરીરને રહેવા માટે જે બાંધ્યું છે એને આપણે એકલા મારું નથી માનતા. એ ઘરમાં બિલાડી રહેતી હોય તો એ મારું ઘર છે એવું માને કે ના માને? એ ઘરને બારણે કૂતરો માત્ર આવીને બેસી રહેતો હોય તો એ બીજું કોઈક આવે તો ભસે, એ મારું ઘર છે, અંદર ક્યાં ઘૂસે છે? જેને કે કૂતરો પાડેલો હોય તો જજો તો ખરા તમે, તમને પેલા તો રોકે. કૂતરો જોડે મારું ઘર છે. ચકલીએ માળો બાંધ્યો હોય તો એ જાણે મારું ઘર છે. ખરેખર નહીં ઘર મેરા નહીં ઘર તેરા, દો દિન કા હાય રેન બસેરા. શરીર છે ત્યાં સુધી એક વિશ્રામ કરવા માટેની આ જગ્યા છે. આ ઘર કોઈ કાયમ આપણું છે નહીં. કોકને એમ થાય જીવનું ઘર નહીં, ના, જીવનું ઘર નહીં, દેહને રહેવાનું ઘર. જીવને રહેવાનું ઘર નહીં. એનું તમને કારણ બતાવું. જીવ પાસે શરીર જતું રહ્યું, વ્યક્તિ મરી ગઈ, અને એ એકલો જીવ એમાં રહેવા આવે તો છોકરો રહેવા દે? ભૂત થઈને રહેવા આવે તો છોકરો રહેવા દે કે? દોરા કરે, ધાગા કરે, રઘુરામની ભભૂતિ લઈ આવે, કો તો બાવા કરે, કો તો ઠેઠ કંઈક મળતા હોય તો સુધી જાય, પણ કાઢ્યા વગર જંપે. એટલે શરીરયુક્ત જીવ હોય તો રહેવા મળે, એકલા જીવને તો રહેવા દેવાના છીએ નહીં. તો જીવને રહેવાનું ઘર કયું? કે આ દેહ, પંચભૂતની કાયા, આ મકાન હાલતું ને ચાલતું છે. આ જીવને રહેવાનું ઘર છે તે હાલતું ને ચાલતું છે, અને એ ઘર કૈવલનું બનાવેલું છે. દેહરૂપી ઘર આપણે બનાવી શકતા નથી. કદાચ કોઈ કેમ માને કે અમારાથી અમારો પરિવાર પેદા થયો છે, અમારા બાળકો અમારાથી પેદા થાય છે, તો અમે કેમ ના બનાવ્યું ગણાય? ના, આપણે નથી બનાવતા. આ તો કરખી કાલ જાઉં ખેતર, ભાગ્ય ખુલાસો કર્યો. જેમ ખેડૂત ખેતરમાં જઈને અનાજ વાવે, એ અનાજ કેવી રીતે ઊંઘે? એક કણમાંથી છોડ થાય અને છોડની ઉપર જ્યારે એ પાકે ત્યારે હજારો કણ તૈયાર થાય. આ કેવી રીતે થયા એ ખેડૂતને ખબર ખરી? ના, એ કળા કૈવલની છે. એણે શું કામ કર્યું? ભૂમિમાં બીજકને વાવી આવ્યો, પાણી રેડ્યું, ખાતર મૂક્યું ને સાચવ્યું, પણ એક કણમાંથી અનેક કેમ થાય તે ખેડૂતને ખબર છે નહીં. એ જ રીતે સંસારમાં જંગમની વાત છે કે માનવ એનું કર્તવ્ય કરે, કર્તવ્ય કર્યા પછી એ વ્યક્તિમાં શું મસાલા અને શું તત્વો મૂક્યા એ કૈવલ જાણે. જો આપણા હાથની વાત હોય તો તમને એક દાખલો આપો. કોઈ એક જગ્યાએ એક ઘરમાં એક દીકરીનો જન્મ થયો. દીકરી 7-8 વર્ષની થઈ ત્યાર પછી આને તો દીકરાનો જન્મ થયો. બંને બાળકોને લાડકોડથી ઉછેર્યા, કપાલે બંને બાળકોને લાડકોડથી ઉછેર્યા. દીકરી 18 વર્ષની થઈ એટલે સુંદર વિધિવત એનું લગ્ન કરી દીધું. દીકરાના લગ્નની વાર થાય તો વાંધો નહીં. શું વાંધો ભાઈ? કશો ના મેળ પડે, તમે બેઠા જ છીએ ને, કરે કઈ મેળ ના પડે, તમે બેઠા જ છીએ. પણ દીકરીનું લગ્ન સમયસર થઈ જાય તો સારું. કોકે લખ્યું છે, જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ગણી, જાગે દીકરીઓનો બાપ, અને જાગે જેના ઘરમાં હાપ. આ ચારને ઊંઘ આવે નહીં. બહુ ધનવાન હોય, બહુ ધનવાન હોય, એને રાત્રે ઊંઘ ના આવે. પડ્યો પડ્યો પડખો કહે. કેમ ઊંઘ નહીં આવતી હોય? એનું શું કારણ છે? પૈસા વાળાને તો કોઈ આપદે ના હોય તો ઊંઘી જવું છે ને. પણ એણે પૈસા ભેગા કર્યા ને એ હજારોની ઊંઘ બગાડીને ભેગા કરેલા છે. પૈસા એમને ભેગા નહીં કર્યા, હજારોની ઊંઘ બગાડીને ભેગા કર્યા છે. તેની ઊંઘ બગડેલી જ હોય. જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ગણી. અતિશય ગામની ચિંતા લઈને ફરતો હોય તો કોઈક એક દાખલો લખ્યો. એક ગામમાં એક મિયા ને બીબી બે રે. મિયા યું અને બીબી હે, કોઈ માથે ના લઈ લેશો. એનો એક મિત્ર, એટલે મિત્ર એક દાડો આવ્યો, क्या भाभी तू मेरे भाई को खाना नहीं देती है?
પેલી बीबी क्या है, तू मायके देखियो ना, मेरे से 3 गना खाती है, तो मेरे से 3 गना खाता है क्या? तो तू यूं बनी नो, यूं क्यों? सुनो, मैं खा के सो जाती हूँ, और वो पूरे गांव की चिंता लेके फिरते, तो मैं क्या करूं? सूख जाए तो बात है ने भाई। आखा गामनी चिंता लईने फरे, एनी बॉडी हारी थाय એટલે જાગે જેને ચિંતા ગણી, જાગે દીકરીઓનો બાપ, 2-4 દીકરી મોટી થયો તેનું ટેન્શન ન રે, અને જાગે જેના ઘરમાં હાપ, કદાચ ભૂલેચું ઘરમાં હાપ કહી જાય, અને જો નીકળતો જોઈએ નહીં તો ઊંઘ આવે નહીં. આપણને હાપ નીકળે ત્યાં સુધી ઊંઘ ના આવે, એટલે માણસને એક જાતનું આ ટેન્શન રે, એક જાતના ચિંતા રે. એટલે બાપજી કહે છે કે જાગે એક ધનનો ધણી, જાગે જેને ચિંતા ગણી. થયો એટલે એનો લગ્ન લેવાય. ભાઈના લગ્નમાં પેલી એની બેન આવી કે જેની 28 વર્ષની ઉંમર છે, ભાઈની 22 વર્ષની ઉંમર છે. લગ્નમાં આવી હરખભેર. એને થોડો વિચાર આવ્યા છોકરીને કે મારો ભાઈનું 2 એક જ માતા પિતાથી જન્મેલો ને મોટો થયેલો. મારી ઉંમર 28 વર્ષની, મારા ભાઈની ઉંમર 22 વર્ષની, તો મારા ભાઈને તલવારની ધાર જેવી મૂછ ફૂટી, તો મારે કેમ નહીં ફૂટી હોય? પેલી બેનને આ વિચાર આવ્યો. લાવ મા બાપને પૂછ્યું કે અમે બંને તમારાથી પેદા થયો, તો ભાઈને મૂછ ફૂટી તો મારે ફૂટવી જોઈએ ને. આ દીકરીએ એના મા બાપને પ્રશ્ન કર્યો, બાપુ થક્યા બેટા, હું અને ભાઈ બંને તમારો બાળક? હા બેટા, અમારો બાળક તમે બંને. તો હું તો મોટી, તો મારે મૂછ ના ફૂટી ને મારા ભાઈને કેમ મૂછ ફૂટી? છે મા બાપ પાસે કોઈ જવાબ છે આનો? ના. એટલે કહેવું પડે કે આ ઘર આપણું નહીં, કૈવલનું બનાવેલું છે, અને એમાં રહેવા છતાં દેહના એન્ડ ટાઈમને આપણે જાણતા નથી, ક્યારે છૂટી જાય ખબર નહીં. એટલે બાપજી કહે છે હવે ત્રીજું ઘર કોઈનું બનાવેલું નથી. કૈવલ રહેતો હોય વાત જુદી છે, પણ કૈવલ ધામ કૈવલનું બનાવેલું છે નહીં. છે ને છે જ. કોકને એમ થાય કૈવલ ધામ કૈવલે બનાવ્યું, તો કૈવલ ધામ બનાવ્યું તા કઈ રહ્યો છે? પછી કૈવલ ધામ બનાવ્યું તા કયા ઘરમાં રહીને બનાવ્યું છે? કૈવલ છે તો કૈવલ ધામ છે. 3 પ્રકારના ઘરની વાત છે. અહીંયા ભગવાને જે ઘર લખ્યું કૈવલ ધામ માટે લખ્યું છે. ભૂલત સદે ગેહ નહીં પાવા. ચૈતન્ય સ્વરૂપને આપણે ભૂલી ગયા. ઘર મેળવવા પ્રયત્ન બહુ કરીએ છીએ, પણ ઘર પ્રાપ્ત થતું નથી. કેમ? લખ્યું જગ્યાએ, જે ન જાણે આપ એને ના મળે બાપ. પોતાને ના જાણે અને પિતાની પ્રાપ્તિ થાય નહીં. એટલે અહીં કહે છે ભૂલત સદેહ ગે નહીં પાવા, જાહી ઘર સે પ્રથમ અહીં હું સાવા. વચ્ચે જે ઘર મોની બેઠા ને એ તો અનેક વાર મળ્યો છે. ધ્યાન રાખો, કૈવલનો ચૈતન્ય અંશ નિરંજનથી માંડીને બધી યોનિમાં અનેક વાર ગયો હશે. કૈવલે આ ચૈતન્ય આ મોકલ્યો ત્યારથી જ વિશ્વના વિઝા આપીને મોકલ્યો. વિશ્વના વિઝા. હવે શું કરવાનું? જ્યાં જવાનું હોય તો આની ટિકિટ જોકે કરાવવાની. વિઝા મેળવવા એમ્બેસી ઉપર આપણે જવાનું છે નહીં, ટિકિટ જોકે કરાવવાની. જો કદાચ માનવ યોનિની ટિકિટ તૈયાર થાય તો આ દેહ પછી માનવનો ઘાટ મળે. કદાચ પશુઓનીમાં જઈએ એવી ટિકિટ તૈયાર થાય તો આ શરીર છૂટ્યા પછી પશુઓની મળે. કદાચ કોઈ દેવધામ પ્રાપ્ત થાય એવી કમાણી કરી હોય તો આ દેહ છૂટ્યા પછી દેવીઓની મળે. અને છેલ્લે
કૈવલ પદની કમાણી કરી હોય તો દેહ છૂટ્યા પછી આ જીવ આત્મા અંશ કૈવલ પદની પ્રાપ્તિ કરી શકે છે. એટલે કમાણી પ્રમાણે આપણને જગ્યા મળે. વિજા તો મળેલા જ છે. એટલે બાપજી કહે છે કે બુલત સદે ગે નહીં પાવા, જાહી ઘર સે પ્રથમ હી અંશ આવા. આપણે સ્વર્ગમાંથી નથી આવ્યા, મૂળ અનાદિમાં વૈકુંઠમાંથી નથી આવ્યા, કૈલાસમાંથી નથી આવ્યા. આપણોને કૈવલ ધામવાસી કૈવલ કરતાએ અંશ વૃત્તિથી આ ચૈતન્ય વૃત્તિથી પેદા કરેલા છે. એટલે આપણે બધા મૂળ કૈવલ ધામના વતની છીએ. અને બાકીનો જે પદ છે એની સાથે આપણો અંગત નાતો નથી. એનો થોડો ખુલાસો કરું કે આપણી સાથે એનો અંગત નાતો કેમ નથી. એક ગામમાં એક ભાઈ એના ઘરને ઓટલે બેસી રહેલો. એના બધા જ ઘરના કોઈ નજીકના ગામે લગ્નમાં પ્રસંગમાં ગયેલો. આ કાકા એકલા જ ઓટલે બેઠેલા. ખેડૂત છે, ખેતીનું ગામ છે. એટલામાં એના ઘર પાડોશી કઈ બહાર ગયો હશે તે ચાલીને ઘરે આવ્યો. પેલો કહે કેમ ભાઈ એકલા ઓટલે બેઠા છો? પેલાએ કહ્યું ઘરના બધા જ નોકર ચાકર નાના મોટા બધા જ ફલાણા ગામે લગ્નમાં ગાડું જોડીને ગયા છે, એટલે ઘર હાચવા હું ઘેર રહ્યો છું, એકલો જ બેઠો છે. પેલા આવનારે કહ્યું કોઈ ઘેર નથી? તકે ના. અરે હું આવ્યો તારે તમારા ખેતરમાં તો કોઈ શીંગો વેણતું હતું. એના ખેતરમાં તુવેર કે વાવેલી હશે, કોઈ શીંગો વેણતું હતું. પેલા એ શું કહ્યું જાણો છો? ઘરે કોઈ નથી એટલે લોકો પેસી ગયો હોવો જોઈએ, ધ્યાન રાખો. એના ઘરનો ચાકર ગયો હોત, નોકર ગયો હોત તો લોક ક્યાત ના. ઘરનું કોઈ બૈરી છોકરું ગયું તો લોક ક્યાત ના. પણ એને કહ્યું ઘરે કોઈ નથી તો લોકો પેસી ગયા હોવા જોઈએ. ધ્યાન રાખજો. કોઈ પણ વ્યક્તિ ગમે તે ઉપાસક જ્યારે વાત કરે ત્યારે શું કરે? ઇન્દ્રલોક, ચંદ્રલોક, સૂર્યલોક, ગૌલોક, વિષ્ણુલોક, શક્તિલોક અને છેલ્લું નિરંજન લોક. લોક શબ્દ લાગે છે ને? જો લોક શબ્દ લાગતો હોય તો આત્માનું વતન નથી, આત્મીયતા તો નથી. કેમ? પેલા લોક શબ્દ કોને લગાયો? બીજા કોક પેસી ગયા એને. એટલે કૈવલ ધામને લોક શબ્દ લાગતો નથી. એને કૈવલ ધામ, પરમ પદ, અવિનાશી ધામ આવા શબ્દો લાગે છે. જો લોક શબ્દ લાગે તો આપણું મૂળ વતન છે નહીં, આપણું ત્યાં જ્ઞાતિ સંબંધ છે. હા, આપણા જેવા બીજા ભાગ્યશાળી જેને ત્યાં રહે છે, પણ એ લોક છે એટલે લોકમાં કાયમ રહેવા મળે નહીં. જ્યારે એનું સુકૃત પૂરું થાય ત્યારે એને પાછા આવવું પડે. એટલે બાપજી કહે છે જાહી ઘર સે પ્રથમ અહીંયા આવા. મૂળ જે ઘરથી આવ્યો એ ઘરને હજુ પાછો પામી શક્યો નથી. સોહી ઘર પાવન ચહીએ કહું આપું. ભગવાન કરુણાસાગર આપણને એક રસ્તો બતાવે છે. હું જે ઘરની વાત કરું છું સત્સંગ વેદમાંનો ખુલાસો કર્યો. સજ્જાનો ભગવાન કરુણાસાગર વિશ્વને વિશે પધાર્યા. 3 વસ્તુનું મહત્વ એમણે ખાસ જાળવ્યું છે. 3 વસ્તુ. નહીં તો નાવું, ધોવું, દાન કરવું, ફૂલ ચડાવવો, જે કંઈ સૂચિ ધર્મ છે એ તો આગળ પળાતો તો જ પાળે છે ને પાળાતો તો. આપણા કરતાં પણ વધુ શ્રેષ્ઠ રીતે લોકો પાળે છે. પણ બાપજીની મહત્તા 3 રીતે છે. એક, જે તત્વ પંચીકરણ બાપજીએ લખ્યું છે, તત્વ પંચીકરણ સ્થાવર જંગમ દેવતાનું, મહદ દેવતાનું, વૈરાગ, આ જે તત્વ પંચીકરણ બાપજીએ લખ્યું છે, દુનિયામાં કોઈ જોટો બાપજીના પંચીકરણ બરાબર મળે નહીં. અને મેં ઘણો અભ્યાસ કર્યો છે. બીજા તત્વજ્ઞાનના ગ્રંથો છે પણ વાત કેટલી હોય? 4. ઉપર લખે પાછા અથ પંચીકરણ લિખ્યતે આવું લખે, પણ મેં વાત કેટલી હોય? 4. 5મું જે તત્વ કયું? એ 5 તત્વોનો જે સમૂહ છે એને ભગવાન કરુણાસાગરે સહેલાણી મકાન ગણ્યું છે.
એ કયો યોગ બતાવું? પરમ કારણ દે, આકાશ તત્વ, નચિત અંતસ્કરણ, ઉન્મુનિ અવસ્થા, તતશ્ચતુરી બ્રહ્મ સંધિકા ઇત્યાદિ જે દેહ છે એને ભગવાન કરુણા સાગરે આ ચૈતનનું સહેલાણી મકાન ગણ્યું છે. અને આ વાત બીજા કોઈ જગ્યાએ તમને જાણવા મળે નહીં. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ, બસ એટલે પતી ગયું. એટલે પંચીકરણ પિંડનું એટલે જંગમનું, સ્થાવરનું, દેવતનુંનું, મહદદેવતનુંનું અને વૈરાગનું બાપજી યથાર્થ વર્ણન કર્યું છે. વિજ્ઞાન પણ આમાં ભૂલ ન કાઢી શકે. બીજી વાત, આ ચૈતનનું જથામત વર્ણન ઘણા શું કે જાણો છો તમે? કદાચ અહીંયા થોડું થોડું હશે ને, અમે કોઈ બેઠા હશે કદાચ. પેલા આબુનું એક અત્યારે ને બ્રહ્માકુમારીનું ચાલે છે, આબુ વાળું. એ શું કે જાણો છો? ચૈતન ડ્રાઈવર અહીં બેઠેલો છે, અહીં બેઠેલો છે. આ એ લોકો એવું માને. વળી પુરાણો શું કે જાણો છો? ચૈતન શરીરમાં વ્યાપક, જીવ વ્યાપક છે શરીરમાં. પણ ના, ચૈતનની ખરી જગ્યા ભગવાન કરુણા, આ તો સત્સંગ છે એટલે કહું છું, વાસ્તવિક બતાવી છે. ક્યાં એ થોડીક વાત કરું, સત્સંગ છે એટલે પાછો તમને રસ ના રહે લાંબો. થોડીક વાત કરું કે આ શરીર ચાલે છે એનો પ્રાણ ઓહંગ સોહંગથી ચાલે છે. ઓહંગ સોહંગથી ચાલે છે એટલે ઘણી જગ્યાએ એક એવો દાખલો આપ્યો છે કે ગાડું, બે બળદ અને હાંકનારો દાખલો આ શરીર માટે આપ્યો છે. ગાડું એટલે આ શરીર, બે બળદ એટલે ઓહંગ અને સોહંગ, અને હાંકેડું એટલે ચૈતન. ધ્યાન રાખજો જરા, સમજવા જેવો વિષય છે. હવે ગાડાને પોતાને તો ખબર નથી કે શું ભરવું ને ક્યાં જવું છે કે ખબર? ગાડું તો જળ છે. બળદ ચેતન ખરા, બળદ ગાડું ખેંચે, પણ એને કઈ પોતાને સૂઝ નહીં કે મારે આ ગાડું લઈને ક્યાં જવાનું. એ ગાડું ક્યાં લઈ જવાનું ખેંચે બળદ, પણ ગાડું ક્યાં લઈ જવાનું એ કોને ખબર? હાંકવા વાળાને, હાંકેડું ને. અને આ હાંકવેડું જગ્યાએ ચૈતન્ય ગણવામાં આવે છે. સજ્જનો હવે ધ્યાન રાખો, પેલા ગાડા વાળો ગાડું હાંકે છે, એને ગાડું એમ વાળવું હોય તો જે બાજુ વાળવાનું છે એ બળદને ખેંચી રાખે, એટલે પેલો બળદ એમ વરે. આમ વાળવું હોય તો એ બાજુના બળદને અછોડો ખેંચી રાખે, બરાબર. હવે ગાડું ઊભું રાખવું હોય તો શું કરવાનું? બે બળદના આછોડા હાથે ખેંચી લેવાના, એટલે ગાડું તો ઊભું રહી જાય. તમે તમારી રીતે વિચાર કરી જુઓ. કદાચ તમે નાભીથી અને નાસિકાથી બંને જગ્યાથી એમ પ્રણવને ઊંચો ચડાવો તો ત્યાં શ્વાસ થંભી જશે, અને પેટ દબાય, નાસિકાથી પ્રણવ ઊંચો ચડે, અને ખેંચવા વાળો બ્રહ્મરુદ્ર ઉપર તખત ઉપર અલીવત બેઠેલો છે એમ સાબિત અહીંયા આપણા ન્યાયથી થાય છે. અને એ જો એનું તખત છે તો સહસ્ત્ર દળ કમળનું એક કમળ છે, 1000 પોંખડીનું કમળ છે. એ 1000 પોંખડીના કમળમાં જમણી બાજુની પોંખડીઓ જે છે, સહસ્ત્ર બ્રહ્મરુદ્રની વાત કરો છો, જમણી બાજુની પોંખડીઓ છે એમાં જે કોઈ અંકુરો છે એ મેલનો અંકુર છે, મેલનો. અને ડાબી બાજુની પોંખડીઓ છે એમાં જે અંકુરો છે તે માદાનો અંકુર છે. આ ચૈતન્યને આ અંકુરનું પ્રોડક્શન કરવાનો બહુ શોખ છે. હવે જે અંકુર જે ઉત્પત્તિમાં જાય એનાથી દીકરો કે દીકરી પેદા થાય એ વ્યક્તિના હાથની વાત છે નહીં. એ યુગમાં નાડી તત્વ અને જે કે પ્રાણ ચાલતો એના પર આધારિત રહે. એટલે બાપજીએ અંશનું યથાર્થ વર્ણન કરી અને એની વાસ્તવિક જગ્યા બતાવી છે. અને લખ્યું કે અંશ ક્યાં? પિંડ બ્રહ્માંડની સંધિમાં. બાપજીએ લખ્યું પિંડ બ્રહ્માંડની સંધિમાં. વળી પિંડ બ્રહ્માંડની સંધિ ક્યાં આવી? કે જાગ્રત અને ઉન્મુનિના સોરામાં. જાગ્રત અને ઉન્મુનિ. જાગ્રત પહેલી
અને ઉન્મુનિ છેલ્લી એના સાંધામાં આવી. આ તો સત્સંગવેદનો વિષય છે. એટલે કહેવાની મતલબ મેં એટલા માટે આ વાત કરી કે અંશની વાસ્તવિક વ્યાખ્યા ભગવાન કરુણાસાગરે કરી છે અને સકર્તા પદનું પૂરેપૂરું ન્યાયયુક્ત પ્રતિપાદન ભગવાન કરુણાસાગરે જ કર્યું છે. અને એમણે લખ્યું, आर नहीं तकरार हमन को पति की पेच बिनाई. मारा दुनियाना उपदेशको साथे कोई झगड़ो ज नहीं. भगवान करुणासागर कहे छे मारे झगड़ो एक ज छे कि आ जे जगतना वास्तविक सर्जक नहीं अने आ लोकोए एमने ठोकी बेहाड्या. भूरती भेष भरमाई. भले लोकोने छेतरीने धन लई जाए, वस्त्र लई जाए, अनाज लई जाए, एनो मने वांधो छे नहीं. ए तो अन्य अन्य हमी ऋणार्बन प्रमाणे पाछा भोगवी लेशे. पण मने खुनस क्या छे? भगवान करुणासागर क्या छे कि आ चैतन्य अंश जेना नथी अने एना ठसावे छे का तो आना अंशना फलाणाना अंशना बधाय चैतन्य सकर्ताना छे. एटले सकर्ता पतिनुं यथार्थ प्रतिपादन विशेषणना न्याय सहित चैतन्यનું यथार्थ प्रतिपादन અને તત્વોની થિયરી જેમ છે તેમ આ ત્રણ વાત વિશ્વમાં ભગવાન કરુણાસાગરની અજોડ છે. એટલે દયાળુ કહે છે કે સોહીઘર પાવન ચાહીએ કહો આપો. એ તમારું પોતાનું ઘર ફરી જો પ્રાપ્ત કરવું હોય નિજ સતગુરુ સંગે કરહો મિલાપો. સજ્જન બહુ સરસ શબ્દ વાપર્યો છે. ગુરુ નહીં, પરમ ગુરુ નહીં, નિજ સદગુરુ શબ્દ લખ્યો. નિજ નિજનો અર્થ શું થાય જાણો છો? નિજનો અર્થ પોતે થાય. તમે ઘણી જગ્યાએ પત્રિકા છાપો ને, લોકો શું કરે? આમંત્રણ પત્રિકા. કોક શું લખે? નિમંત્રણ પત્રિકા. નક્કી થઈ ગયેલું આમંત્રણ. નિજ સદગુરુ. ત્યારે સજ્જન ગુરુના 4 પ્રકારની વાત નથી કરતો. ગુરુના જે 2 પ્રકાર એની વાત કરું. નિજ ગુરુ અને ઉપદેશક ગુરુ. તમે જેની પાસે કંઠી બંધાવી એ તમારા ઉપદેશક ગુરુ. એ બીજા શબ્દમાં કહું તો તમારા નાદ ગુરુ. નાદ ગુરુ જેની પાસે કંઠી બંધાવી તે. કેમ નાદ ગુરુ કહેવાય? મંત્ર તો ભગવાન કરુણાસાગરનો છે, પણ તમે એના મુખે સાંભળ્યો ને. નાદ એટલે શબ્દ. આ મંત્ર તમને સંભળાયો કોણે? જેને કંઠી બાંધી એને. તો એ નાદ તમે જેના મુખેથી સાંભળ્યો એ તમારા નાદ ગુરુ ગણાય. નિજ ગુરુ ન ગણાય. નિજ ગુરુ તો માત્ર કાયમપંથીઓના નહીં, માત્ર ચૈતન એકાએક ઘાટના સજીવ પ્રાણી માત્રના. નિજ ગુરુ સર્વજ્ઞ કૈવલ વેદતા દિવ્ય પરમ ગુરુ છે. તો કે બધાય માનતા નહીં ને, ના માને એથી શું? ન માને એટલે જીવનદાતા નથી એવું થોડું થયું? ના. એટલે બાપજી કહે છે નિજ ગુરુ સંગે કરહો મેલાપું. એમની સાથે મેળાપ કરો. આ મેળાપ કેવી રીતે થાય? પેલા ઉપદેશક ગુરુ તો જઈએ, હાર પહેરાઈએ, પછી રૂપિયા મેલીએ એટલે કદાચ એવા આપણો કલ્યાણ મસ્તુ એમ કે. પણ નિજ ગુરુનો મેળાપ કેવી રીતે થાય? સજ્જનો વિષય સત્સંગ વેદમાં લખ્યો છે કે આપણી વૃત્તિ, દયાળુએ લખ્યું ને નિજ લક્ષ્યમાં રહેવું. વૃત્તિ, ઇન્દ્રિયો, અંતસ્કરણ, ગુણ અને વૃત્તિ જ્યારે નિજ ઘરમાં સ્થિર થાય, સોહંગમાં સ્થિર થાય એટલે માનવું કે આપણે નિજ ગુરુના શરણમાં ગયા. અને વૃત્તિ ફરતીને ભટકતી રહી તો માનવું કે આપણે નિજ ગુરુના સંગમાં છીએ નહીં. એટલે કહે છે નિજ સતગુરુ સંગ કરો મિલાપો. હવે અહીં તો એક વાત છે કે કંઠી બંધાવા જઈએ ને, કંઠી બંધાવા આખા સંપ્રદાયનો રાહ જુદો છે અને ઉમરાનો જુદો છે. શું બતાવું તમને? બીજા કોઈ પણ ગામમાં કંઠી બાંધવાની હોય ને તો અમે 5-10 વર્ષથી ધોધાને કંઠી ના બાંધીએ કે ભાઈ એને સમજણ તો પડવી જોઈએ ને કે મેં ગુરુ કર્યા, મને કંઠી બાંધી, મારે કંઠી બાંધીને શું કરવાનું છે. પણ ઉમરામાં તો રૂમાલમાં લઈને આવવાનું. બરાબર? બાપજી કંઠી જ બાંધવાની તે
કંઠી નીચે દુકાનમાંથી લેતા આવ્યા પાછા. અમે વિચાર્યું કે લાવો ને ઢીફી મેળવા દો, વરસાદ આવશે તારે ઊંઘ છે, ઢીફી મેળવા દો. એટલે કંઠી બાંધીએ છીએ. હવે કંઠી બંધાવા જે લોકો આવે જાણતા હોય, સીધા હોય તો કઈ દીવો લાવે, નારિયેલ લાવે, કો તો 25-50 રૂપિયા લાવે, બધા ના લાવે. જો ઠેકોણ ના હોય તો કશું ના લાવે, કંઠી એવું બધી દઈને લઈ જાય લોકો, બરાબર. પણ બંધાવ્યા એટલું સારું, પ્રેમ લઈને તો આવ્યા. અહીંયા આ નિજ સદગુરુ પાસે આ પદાર્થ લઈ જવાનો છે નહીં. અહીં શું લઈ જવાનું? બાપજીએ બીજી ચોપાઈમાં લખ્યું, સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચૈતન્ય, કરહી અર્પણ ચરણે તાના માના, અહો કરતા કહીએ દોહુ કરે જોરી, આયો શરણ સ્વામી જુઓ મારી. અહીંયા નિજ સદગુરુ પાસે જવું હોય તો એક તો બાપજી કહે છે તમારો સ્વભાવ સરળ બનાવી દો. કેવો? પાણી કા રંગ કૈસા जिसमें मिलावो तैसा, સ્વભાવ સરળ બનાવો. સરળ મુમુક્ષુ તમે વિષય કે જિજ્ઞાસુ કરતા મુમુક્ષુની ભૂમિકા પર આવી જાઓ. 4 પ્રકારના જીવમાં મુમુક્ષ સર્વોત્તમ ગણાય છે. સરળ મુમુક્ષુ શુદ્ધ ચૈતન. ચૈતન મેવ થતો હશે ખરું? તો કે હા. જેમ શરીરને શુદ્ર વસ્તુની આભડછેટ લાગે એમ ચૈતન્ય શુદ્ર વસ્તુની આભડછેટ નથી લાગતી, પણ ચૈતન્ય અસત્ય સંકલ્પ અને મિથ્યા વિચારોની આભડછેટ લાગે છે. એટલે તમારું અંતર પવિત્ર બનાવી દો. બાપજી કહે છે સરળ મુમુક્ષુ શુદ્ધ ચૈતન, કરહી અર્પણ ચરણે તન મન. ધન શબ્દ બાપજીએ કોઈ ખાસ વાપર્યો નથી. શું લખ્યું? તમે નિજ ગુરુના શરણમાં તમારું તન અને મન અર્પણ કરી દો. એમનું જ આપેલું છે ને. આ તન મન અર્પણ કર્યું ક્યારે કહેવાય? એમની આજ્ઞાઓ સર્વાંગ પાડીએ એટલે આપણે તન મન એમને અર્પણ કર્યું કહેવાય કે છે. પછી હાથ જોડીને દાસત્વ ભાવે બોલવાનું, અહો કરતા કહીએ દોહુ કર જોરી. કોને? નિજ સદગુરુ એટલે દિવ્ય પરમ ગુરુને કહેવાનું, હે કરતા, હે પરમેશ્વર. 2 હાથ જોડીને વિનંતી કરવાની. અમે બહાર જઈએ ને, બહાર ત્યારે ગણિક બહેનો નાનું છોકરું લઈને આવે, 4 વર્ષનું 5 વર્ષનું 6 વર્ષનું હોય, લઈને આવે અને પછી અમારી આગળ આવે ને પેલું છોકરાનું ઢોચકું નમાવે, બાપજીને માથો નમાય, બાપજીને માથો નમાય, બાપજીને પગે લાગ. પણ એ તો ઓહડાના જેવી જ ઊભી હોય. એટલે તું નમને એટલે છોકરું નમશે, પણ ના, એ ના નમે, પેલા છોકરાને બેરે બેરે માથું નમાવે. બાળકો તો છે ને વડીલોની ક્રિયાનું અનુકરણ કરે. બાપજી અહીં કહે છે અહો કરતા કહીએ દોહુ કર જોરી. હાથ જોડીને કહેવાનું, હે પરમેશ્વર, હે અંતરામી. દેવોએ કહ્યું છે ને, મોહિતો તુમે કૈવલ. બાપજીએ જયારે દેવધામમાં કૈવલની વાત કરી તો દેવોએ શું કહ્યું? અમારે તો તમે જ કૈવલ છો. શેષ ના કે અમારે તો તમે જ કૈવલ, તમે ના આવ્યા હો, તમને કૈવલની ક્યાં ખબર પડવાની હતી? એટલે કે અહો કરતા કહીએ દોહુ કર જોરી, આયો હું શરણ. હું આપના શરણમાં આવ્યો છું. જુઓ વારી, મારા પર સહેજ કરુણાની દ્રષ્ટિ નાખો. કોણ? શરણાંગત જિજ્ઞાસુ બાપજીને સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુને વિનંતી કરે છે. સજ્જનો, દયાળુની સહેજ કરુણા દ્રષ્ટિ આપણી ઉપર પડે તો આપણું કલ્યાણ થઈ જાય, આપણી બુદ્ધિ સુધરી જાય, આપણો ભવ તરી જઈએ. આપણે એની કરુણામાં, એની દ્રષ્ટિમાં આટલો પ્રભાવ સમાયેલો છે કે છે કોમલ વચન શીતલ સસીદામી, પાહી પાહી ગુરુ તુમ પરણામી, જયતિ જયતિ ગુરુ પરમ નિદાનો, મીઠો મમ ત્રાસ પાશ્રય જ્ઞાનો. હાથ જોડીને વિનંતી કરે છે શરણાંગત, જેને ઘર મેળવવું છે તે કહે છે કોમલ વચન શીતલ સસીદામી. બાપજી આગળ, સર્વજ્ઞ આગળ અકડાઈ વાળો વચન ચાલે ને, કોમળતા
શીતળ જેવા વચન બોલવાનો કે છે, શશિર ચંદ્રમા જેવા શીતળતા. પાહી પાહી તુમ ગુરુ પ્રણામી. હે પ્રભુ, ત્રાહીમામ પોકારીને તમારા શરણમાં આવ્યો છું. સંસારમાં જો જઉં ત્યાં લાય લાગેલી છે. ભગવાન કરુણા. નાનદાજી બાપજીએ લખ્યું છે, સગડે લાય લાગી. મતવાદી મતવ મને યોગીઓ બળે ને કંઈકમાં બળે. નાનદાજી બાપજીએ પદમાં લખ્યું, સગડે લાય લાગી. એટલે ત્રાહીમામ પોકારીને તમારા શરણમાં આવ્યો કે છે કે જયતી જયતી ગુરુ પરમ નિદાનું. આપણે શું કહેવાનું? હે પ્રભુ, આપનો જય હો, આપનો જય હો. જયનો અર્થ શું થાય જાણો છો? વિજય. તમે આખા વિશ્વ પર વિજય મેળવ્યો છે. આપણે તો રસ્તો પડી ગયો. ફલાણા મહારાજ કી જય, ઢીકણા મહારાજ કી જય, આ મહારાજ કી જય, તે મહારાજ કી જય. સોના પર જે વિજય મેળવ્યો ભાઈ? ના ચાની રકાબી છૂટી, ના બીડીનું ઠૂઠું છૂટ્યું. સોના પર વિજય મેળવ્યો. અને જે અને આ જનતાનો સ્વભાવ કેવો જાણો છો તમે? સભા ભરેલી હોય, કોક બોલાવે. એના માટે નહીં કહેતો. કરુણાસાગર ભગવાન કી જય, રઘુરામ મહારાજ કી જય, વિચરદા મહારાજ કે જોરથી બોલો લોકો. કારણ કે હું સાંભળું ને તમે મારી જે બોલો તે. પેલા કઈ સાંભળવાના છે? પેલા સાંભળવા ધીમ ધીમ બોલો તો ચાલે, પણ મારી જે બોલે તમારે જોરથી બોલવી પડે. કારણ કે હું ખ્યાલ રાખું ને પાછો કોણ મારી જે બોલું કોણ નહીં બોલતું એમ. આ સમાજ આવો છે. એટલે બાપજી કે છે વાસ્તવિક જયને પાત્ર તે પુરુષો છે. આપણે કોઈ છીએ નહીં. મોખો કરે તો ખબર નહીં પડતી. આપણે વિજય શોના પર મેળવ્યો? અહીં કહે છે જયતી જયતી ગુરુ પરમ નિદાનું. હે દયાળુ, તમે નિદાન કરવા વાળા, મારા દર્દનો, મારા ચૈતન્ય સ્વરૂપનો અને કૈવલ પદનું નિદાન કરી આપવા વાળા આપનો હજારો વાર જય હોજો કે છે. મીટો મમ ત્રાસ પાસ અજ્ઞાનો. હે પ્રભુ, હું આપના શરણમાં આવ્યો છું. અતિશય મને ત્રાસ પમાડે. કોણ? મારું અજ્ઞાન. કોઈ વ્યક્તિ નહીં, મારું અજ્ઞાન મને અતિશય ત્રાસ પમાડે છે. આ ત્રાસના બંધનમાંથી મને દૂર કરો. આપ તો સૂર્ય સમાન છો. આપ તો હજારોની લાખો સૂર્યને પણ શરમાવવા છો. અને આપના શરણમાં આવ્યો અને જો મારા પર અજ્ઞાન રૂપી અંધારું રે તો આપનું બિરદ લાજે. હે પ્રભુ, આપ સૂર્યનારાયણ હોય અને કોઈ કહે મારા ઘરમાં અંધારું. ના, સૂર્યનારાયણ અંધારો હોય તો એનું કારણ હોય. એના બાયણો વાસી દીધેલો હોવો જોઈએ, વેન્ટિલેશન રાખ્યું હોય નહીં તો એમાં સૂર્યનારાયણ શું કરે? આપણે બાપજીનું જ્ઞાન સાંભળીએ અને હૃદયનું કપાટ ખુલ્લું રાખીએ તો અંધારું રહેવા દે નહીં. પણ આ કોને ભરીએ આ કોને કાઢી નાખીએ. અને હવે 2 મિનિટમાં જે બોલાશે સ્તુતિ પૂરી થશે, ઉઠશે એટલે કપડો ખંખેરશું બધા, ચોટી ના જાય. આમાંનું કશું ચોટીને જોડે આવે નહીં. એટલે નહીં તો બાપજીનું જ્ઞાન હજારો સૂર્યને શરમાવે એવું છે. હૃદય એકદમ પ્રકાશિત બને. એટલે કે છે મિત્રોમાં ત્રાસ પાસ અજ્ઞાનો. હું અજ્ઞાનના પાસમાં બંધાયેલો છું, મને ત્રાસ મટાડો કે છે. સકલ દેવન કે દેવન હો દેવા, પરમ કૃપાલ દયાલ સભેવા. तुम बिना वर सहायको न करही, लोक चतुर्दय तमाही. દયાળુ કે છે સકલ દેવન કે દેવન હો દેવા. હે પ્રભુ દયાળુ સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ, આપણે વિનંતી કરીએ છીએ. આંગનો જય એવો છે, આપ દેવોના દેવના દેવાધિદેવ છો. કે છે કે સકલ દેવન કે દેવન હો દેવા. કે છે કે પરમ કૃપાળ દયાળ સભેવા. પરમ કૃપાળુ છો, દયાળુ છો, પાપીને શરણમાં લેવા વાળા છો, અધમનો ઉદ્ધાર કરવા વાળા છો, શરણે આવેલાને સ્વીકારવા વાળા છો, અમારી ભૂલોને ભૂલનારા છો. હે કૃપાળુ, હું આપના શરણમાં આધીનતાથી આવ્યો છું. કે છે તુમ બિન સહાય કરન કહું નહીં. મને તમારા સિવાય કોઈ સહાય કરનાર છે નહીં. બીજા સહાય તો કરે, પણ કાલે મેં કથામાં કહ્યું હતું ને, બકરાનું લાલન પાલન કસાય એટલું સરસ કરે. શું કરવા? કતલ કી રાત કી રાહ દેખતે હૈ વો. બરાબર ને? પછી છરી મેલતો વાર કરે નહીં. જ્યારે આ તો એમના પેદા કરેલા
એટલે એમને આપણા ઉપર લાગણી રે. બાપજી કહે છે તુમ બિન સહાય કરન કો નહીં, લોક ચતુર્દશ ઉતીત માહી. 14 લોક માહી કે ઉપર સર્વજ્ઞ સિવાય અંતનું બીલી કોઈ છે નહીં. કે છે નિજ મમ સ્વરૂપ પંચતનુ પારી, સોહી દર્શાવો ગુરુ કરુણા પસારી. और निज घर करता तुम घावा, ताही लगाओ जाही से हमें आवा. દયાળુ આંગની છેલ્લી ચપાઈમાં કે છે નિજમમ સ્વરૂપ પંચતનુ પારી. મારું ચૈતન્ય સ્વરૂપ પંચતનુથી, 5 દેહથી, 3 ગુણથી, 4 અંતસ્કરણથી, સપ્ત ભૂમિકાથી પર છે. એ મારા ચૈતન્ય સ્વરૂપનો મને અનુભવ કરાવો દયાળુ. પરમ સ્નેહ દર્શાવો ગુરુ કરુણા પસારી. મારા પર કરુણા કરીને મારા ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કરાવો. અને સાથે સાથે અરુ નિજઘર તુમ કરતા કા ગાવા. તમે જે કરતા પદની વાત કરી, ધડી પદની વાત કરી, નિજઘરની વાત કરી, એ પણ તાહી લખાવો જાય છે આમ આવા. હું જે ઘરથી આવ્યો છું એ ઘરનો લક્ષ્ય મને તમે લખાવો. આ રીતે આધીનતાપૂર્વક નિજ સદગુરુની સામે વ્યક્તિ કે દાસત્વ ભાવે સ્તુતિ કરીએ તો પછી એ સર્વજ્ઞ આપણને કેવી રીતે ઉપદેશ કરે એ વિષય આવતીકાલની કથામાં કહીશું. શ્રીમદ કરુણા સાગર आदि शक्र स्वराज कवणेश कैवल करता की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. श्रीमंत करुणा सागर भगवान की जय. श्री नरवेद सागर महाराज की जय. श्री महान तपस्वी रघुराम महाराज की जय. श्री परमहंस सुखानंद जी महाराज की जय. श्री विष्णुदास जी महाराज की जय. श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की जय. श्री अविचल दास जी महाराज की सर्व संतन की जय. सर्व देवन की कैवल धाम की जय. गड़ी सारसावड़ की कायम पंथ की जय. ज्ञान संप्रदाय की जय. भाल तिलक की पंचम स्वसंवेद की जय. जगास्थान की कथा पुरावड़ी समय का सत कैवल साई.